હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા અને પપ્પા તો જો આરામથી બેઠા હો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી. હવે આપણે નાવાનું જ છે. શું કરવું? આ બાથરૂમમાં છે એટલે 15 મિનિટમાં પાછા. ગુડ મોર્નિંગ. નહીં હા, શું કરવાનું? રોજ નાવાનું હોય તો હું પણ પછી કહે છે મારે મોડુંથી તમારા લોકોને લીધે નહીં મમ્મી. રોજ થાય હવે યાદનું સવાર. તે તમે નહીં ઉઠતા એટલે થાય કોઈ. ના બેની વચ્ચે તો ટાઈમ સેટિંગ નહીં હોય. તો બહાર તો થોડું ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું. તો ચલો મળીએ સ્કૂલથી આવી. વાગી ગયા છે 12:26. આપણે ઓફિસે આવી, હાથ પગ મોઢું ધોઈ ફ્રેશ થઈ ગયા. માથું હજુ વળાય નહીં તો જોઈએ હવે. અહીંયા હજુ બટાકા થોડા પડ્યા હે, એની ચિપ્સ બનાવવાની છે. અહીંયા ચિપ્સની ચકરી બનાવી હતી અને અહીંયા સુકવવા મૂકી દીધી. અહીંયા તડકો આવે એટલે કાલે આખો દિવસ તડકો આવે ને એટલે આ વસ્તુ રહી ગઈ હતી. કપડાં બપડા ધોઈને અહીંયા મૂકી દીધા છે. તો હવે આપણે જઈએ રસોડામાં જઈએ. હવે શું ચાલે છે જોઈ લઈએ. બોલો. તો શું અહીંયા રોટલી માટે લોટ બનાવી દીધો છે. અહીંયા શું છે? આ દહીં પડ્યું છે. અહીંયા ભાત બની ગયા છે. ભાત આમાં બની ગઈ છે દાળ. અહીંયા બની ગયું છે કોબીજનું શાક. તો દાળ ભાત શાક રોટલી. અને અહીંયા આપણે બનાવી દીધું છે કચુંબર. બરાબર. તો જમવાનું તૈયાર થઈ જાય અને કૃપાબેન આવી જાય એટલે આપણે જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. એ જમવાના ટાઈમ તો 1 વાગી ગયો, જમવાનું તૈયાર થઈ ગયું. દાળ ભાત બનાવ્યું, કોબીજ, સલાડ, રોટલી, દાળ, પાપડ, ભાત, છાશ. પપ્પા તો બેસી ગયા. પપ્પાને બહુ ભૂખ લાગી. કપડા વપડા બદલી દેવાડો ફટાફટ ખાઈ લઈએ. મમ્મી રોટલી બનાવો. તે માર તો એક બહુ થઈ જાય. તો સ્કૂલથી આવીને તરત કર્યો વિડીયો એટલે હવે કપડાં ચેન્જ કરીશું. મળીએ જમવા. 6:45 થઈ ગયા. મમ્મી કપડાં વાળો અને પપ્પા આવ્યા. હવ થઈ જઈ યાદ તો આખો દિવસ એ જાડું હોય રહેશે તો કહું કાતી ના પિંક કલરની પછી તળ્યા પછી કોઈ નહીં દેખાતી. કલર જ પેલો થયો. આ લિક્વિડની બોટલ બદલવી નહીં એમ કહું. પેલી બોટલમાં ભરી દઉં. મમ્મી તોડી નાખી. ઉપરનું મોટી તોડી નાખ્યું. અઈ રહી અંદર ખૂણામાં પડી. પર્પલ કલરની જ છે એ. પેલા પીળા બાટલાની જોડે. આપણે તો બોટલ એ તો પંપ વાળી નહીં પણ ના પણ એરી માપની આ મોટી હે એ માપની હ. એરી કદાચ 650 ml વાળી અને પેલી તો લીટર વાળી. પણ જો એ કોટામાં જો હો.
જે યોગ એ આપણે બોલી જે યોગ લાગે કરો. આયરી એ ચોખ્ખી હ આ કોણ ધોવા આવા એ મમ્મી સારું કર્યું નહીં નાખી તે જો પેલા લિક્વિડ નહીં પડી એ તો પણ આ ડબલ મને હવે આપણે બતક જાવ પાછું ના એમાં તો કોઈ થતું નહીં પછી મસ્ત છે. પણ એમાં થવું એ જોઈએ ને તો રાખવાનું અને આ પેલું ઊંડું હોય ને પેલું બહાર રાખવાનું ઊંધું આપણે આ કરે ને એક નહીં કરવાનું ઊંધાથી કટ કરવાનું એ પેલું નાળસું બે આમ સ્ટેન્ડ થઈ જાય આમ કે ને ના એ નહીં થાય એવું પકડવાને અંદર થાય અને દાદાની તો બિચારીને વજનથી નવી હતી વજન આવીને પવન આવ્યો થઈ તો કુણાવાળી છે આવી આવી આમ થોડી લાલાશવાળી થાય ને આમ એકદમ વ્હાઈટ આવી આમ આવી થઈ જાય ને આવો કલર આને છે ફાટી ફાટી નહીં આવી થઈ જાય ને આમ લીલી ના દેખાવી જોઈએ એટલે વધે નહીં મસ્ત છે ખાસી કે બચી ગઈ ખાસી 10-12 જેવી બે કિલો જેવી તો થાય ને જો માળા અને હવે માળા લાયા આપણે વાયર તો પડે જ છે પલાળી દો કાલ કલર કરી નાખીશું હા કાલ કલર કરીશું તો પલાળી દે ધોઈ નાખે ધોઈને મૂકી દે કાલ કલર કરી નાખ સારા હ કોણાવાળા અને આમ થોડા હું ઓના જે તો મોટા આ ના હિરોઈન આ તો સૌથી નહીં એનું હા નહીં તો એ આ રહ્યા ને આપણે હોય એવા પણ લગાવીશું તો ચોખા આપણે વાયર લાઈન કરી દો હે આ રીન આ પેલી રીન એની ત્રણ લાઈન કરી દઈએ ત્રણની ઝાડમાં પેલો કર ઓય આ લીંબોડીમાં લગાવી દેવાનું હા હા એ કંઈ બિલાડી ના જાય ઈકણ નહીં જતી બિલાડી ઈકણ બીજું કશું નહીં જતું પણ લીંબોડીમાં આપણે વારે ઘડે લીંબુ લઈએ એટલે પેલો થાય નહીં તે એટલે ઓછો થવાનું તા કરીએ હે કાલ વાયર કટિંગ કરી અને મસ્ત મારી દઈએ છેક ઉપરે આયા હ ફૂલ અના મોગરાના કાપી નાખું આખો ને તો કાપો મોગરાના ને સિઝન પતી જાય ને પછી હાવા આટલું જ કરી દેવાનું ચમ કંઈ વધીને ઉપર જ જવાનું હાવ આટલું કાપી દેવાનું હું મહિના પછી હજુ તો જૂન જુલાઈ સુધી આવશે હજુ તો ચાલુ થયું પેલું હેન્ડવોશનું એ તો પેલું એ હ બ્લીચિંગ અંદર પણ બે એક જેવા રાખશો તો લોચા પડશે પછી મારા જેવા પણ એ તો ઉપર રાખવાનું હોય ને ઉપર જ તો ચલો હવે મળીએ ઢોકણું બદલી દો કોણ બધું બદલો ધોવાનું ને કરવાનું ઢોકણું બદલી દેવાનું ઢોકણું બદલી જાય તો બદલી નાખો બદલાઈ જ જાય ને એ જ માપની હા તો 8:15 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું ભાખરી પેલું કોક કર દૂધ લાવજે ભાખરીને દૂધ ખાવાનું ભૂખ લાગી મમ્મી તો ચમ આમ ઉદાસ બેઠી હું ખાઈ દીધી તો ચલો જમી રહીએ 9:30 થઈ ગયા પપ્પાની કોક શું કરો તમે ટ્રેનિંગ કરો અને આજે પાછી ફરીથી બીજા 5 કિલો બટાકાની વેફર કરીએ સાદી ચમકા મમ્મીને પેલી થોડી ઓછી ગમી એટલી પેલી ડિઝાઇનવાળી હવે કરવાનું હવે
પાંચ કિલોથી તો કેટલું ઓછું બને ને પેલી 5 કિલોની કેટલી બની કિલો એમાં કિલો ચમ બને અમુક પેલી હોય આપણે બેઠા બેઠા ખાઈ જઈએ 500 તો એમ જ જતી રહેતી હશે આ તો એક ઉઠાય એટલે કોઈ ખબર ના પડે પછી 250 તો જાય ને 500 સાલ જાય એટલે 4.5 કિલોથી કિલો વેફર બને હોકાઈને નહીં તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય